કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટની વિસ્તૃત માહિતી માટે તાપી જિલ્લાના વ્યારા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યારા નગરપાલિકાના હોલમાં ધારાસભ્ય સહિતના બીજેપી આગેવાનોની ઉપસ્થિતિમાં કેન્દ્રીય બજેટ બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદ દરમિયાન ધારાસભ્યએ કેન્દ્રીય બજેટના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિશેષ આદિવાસી વિસ્તારોમાં ફાળવેલ તેમજ દેશના વિકાસ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મધ્યમ વર્ગ, મહિલાઓ, ખેડૂતો, યુવાઓ અને વેપારીઓ માટે બજેટમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મીડિયાને માહિતી આપી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા 2026-27નું બજેટ નાણામંત્રી શ્રીમતી નિર્મલાજીએ જે રજૂ કર્યું છે, જેમાં ખાસ કરીને મહિલા સશક્તિકરણ, સ્માર્ટ યોજના કે જે લખપતિ દીદી બાદ દરેક મહિલાને એ ઉદ્યોગને એના MSME ઉદ્યોગ હોય કે પશુપાલનનો ઉદ્યોગ હોય કે અન્ય ઉદ્યોગ હોય, ડેરી ઉદ્યોગ હોય, આ બધામાં એને ફાયદો થવાનો છે. સીધું સી-માર્ટની અંદર ખરીદનારા ખરીદી શકે એ પ્રમાણેના ડી-માર્ટની જેમ જ આ સી-માર્ટ પણ ઊભા કરવા જઈ રહ્યા છે. 7 નવા હાઈસ્પીડ રેલ કોરિડોર ઊભા કરવા જઈ રહ્યા છે. 25 કરોડ લોકોને આપણે ગરીબી રેખામાંથી બહાર કાઢી શક્યા છે. ત્યારે આ વર્ષે 3 કેમિકલ પાર્ક નિર્માણ, 4 રાજ્યોમાં ખનીજ કોરિડોર, શિક્ષણની અંદર રોજગાર આપવા માટે હાઈ લેવલ કમિટી, 10,000 કરોડના બાયોફાર્મ હબ, 40,000 કરોડના ઇલેક્ટ્રોનિક સ્કીમ, MSMEમાં 10,000 કરોડનું રોકાણ, મહાત્મા ગાંધી સ્વરાજ યોજના જાહેરાત, સેમિકન્ડક્ટરમાં 40,000 કરોડની ફાળવણી, યોગની જેમ આયુર્વેદને પણ વૈશ્વિક ઓળખ મળે માટે મેડિકલ ટુરિઝમમાં 1,50,000 કેરટેકરની ભરતી, દિલ્હી વારાણસી હાઈસ્પીડ રેલવે કોરિડોર, ટુરિઝમમાં 20 પર્યટન સ્થાન પર લગભગ 10,000 ગાઈડોને ટ્રેનિંગ, નાના ખેડૂતોની આવક વધારવા માટે પર જોર, ડેરી સંગઠનને પ્રોત્સાહન, પશુપાલનને પ્રોત્સાહિત કરવા, આત્મનિર્ભર ભારત નિધિ માટે 2,000 કરોડની ફાળવણી,